કેમ છો બધા મજામાં જ હશો। અમારી ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધંધુકા। અહીંયા આપણે સમૂહ લગ્ન છે। મુકેશભાઈ કેટલા છે એમાં સમૂહ લગ્નમાં 110 ચાનું છે। હા હા, એટલે અહીંયા જઈને તમને હંધુય દેખાડશું કઈ રીતે શું છે ને એવું હંધુય। એટલે આપણે આ વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો અત્યારે જો રોડનું કામ ચાલુ છે। આ રોલર ચાલુ છે કંથારિયા અને વનાળાની વચ્ચે। જેવો પાલિશ મસ્ત રોડ થઈ ગયો છે। હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? આપણે આવતા રહ્યા છીએ રંગપુર। તમે જોઈ શકો છો અમારા ગુલ્લા કાકા, દીપકભાઈ શેઠ, કેમ છો? આ અમૃતભાઈ અને મુકેશભાઈ। આપણે આ ગલ્લે આપણે માવો મિરાજ ને એવું લેવા ઉભા રહ્યા છે, પેટ્રોલ ને એવું નાખવા। તમે જોઈ શકો છો। દુકાન નામ શું? હા, પ્રિન્સ પપ્પુ પાનવાળા। પેટ્રોલ પણ સારું મળે છે। આપણા સબસ્ક્રાઇબર છે, તમે જોઈ શકો છો। ભલા ભાઈ કે અમારો વિડીયો ઉતારો કે એમને ઉતારી લીધો એટલે બસ। હા, એમને લાગે મોટો યુટ્યુબર છે। હેલો ગાઈઝ, તમે જોઈ શકો છો આપણે અત્યારે ધંધુકા આવી ગયા છે। ધંધુકા આવી ગયા છે। આ મુકેશભાઈના મસાલો ખાવો હતો। મસાલો છે શું લાયા છો તમે? તાનસન છે ભાઈ। તાનસન લીધી। આપણે ક્યાં મસાલા માવો ને એવું કાંઈ ખાતા નથી એમની માટે આ લીધી છે। આ પાન લીધેલું છે આપણે। પાન વિલાસ। હજી આપણે સમૂહ લગ્નમાં પણ જવાનું છે, તમે જોડે રહેજો। જોઈ શકો છો આપણે ધંધુકા આવી ગયા છીએ। કેમ છો ગાઈઝ? આપણે આવી ગયા છે સમૂહ લગ્નમાં। તમે જોઈ શકો છો। કેમ છે ભરતભાઈ? જય માતાજી। જય માતાજી। તમે જોઈ શકો છો। હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જ હશો। આપણે અત્યારે જવાનું હતું લગ્નમાં, પણ અહીંયા પાસનો ઇસ્યુથી ને આપણે જવા નથી મળ્યું। આપણા વરના કાકા જ પડ્યા રહ્યા, તો આપણે ત્યાંથી જવાનું થાય। ગુલાકા હાલો મિત્રો, અમારે જવાનું હતું મારા ભત્રીજાના લગ્નમાં, પણ અહીંયા આપણને પાસ મળ્યું નથી, એટલે અમે બહાર બેઠા છીએ। તો તમે પણ બધા બહાર બેસજો। અમારા દીપકભાઈ ટુંડિયાને બતાવો। હાલો, જો ભૂખ્યા મારે થયા છે જવાનું તો લગ્નમાં હજી જમણવાર ચાલુ છે। મારે કેમ જવું? કારણ કે પાસનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં, હવે હું નહીં જઈ શકું। અમે તો બીજી હોટલમાં ખાઈને ઘરે વયા જશું, અને ચાન પાણીને વરઘોડીએ ઘરે વયા જશે। ઓકે, જો માવો બનાવીએ છીએ, આ મસ્ત રીકાનો ગુજરાતી માવો છે આ। હાલો ગાઈઝ, આજે શૂટિંગ હોલો છે, મારા કાકાનો દીકરો છે। હાલો ગાઈઝ, અમે આવી ગયા છીએ। ભૂમિમાં આવી ગયા છીએ। માલધારીનો મેળો, જમવાનું બહુ સારું મળે છે। જમવાનું બહુ સારું છે ગુજરાતીમાં। ઘઉંની રોટલી, ભરથું, બાજરાની રોટલી, ઘઉંની રોટલી, સેવ ટમેટાનું શાક, બહુ જ ખાવાની મજા આવી ગઈ છે। જો મિત્રો તમે ખાઈ અમદાવાદ શાંતિથી જાજુ ખાઈને માવો બનાવી છે આપણો ગુજરાતીઓ। જો મિત્રો તમે ધંધુકાથી અમદાવાદ જઈ રહ્યા હોય તો ખેતરા રોડ ઉપર આપણે માલધારીનો નેહડો છે। ભરથું, બાજરાની રોટલી, બહુ જ ખાવાની મજા આવે છે। અત્યારે ખાઈને અમે માવો બનાવીએ છીએ। હાલો ગાઈઝ, આ ભાઈ તૂટનો છે જેકેટ વગેરેનો। લાઈક કરો, કારણ કે ઠંડીનું વાતાવરણ છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે, એટલે તમે ધ્યાન દઈ શકો છો। અમે અત્યારે ઘરે જઈ નિકાળો ભૂલી બેઠી છે
રાધાનું રૂપ છે કરુણાનું પ્રીત છે. ગાઈસ તમે જોઈ શકો છો મારું ટી શર્ટ ભાઈ આ ભાઈને આપી દીધું છે. હા મારું ને મારું જેકેટ રહ્યું આને પહેરી લીધું છે અને મારે જો આ જો ટાઈટ નો ઠરું છે કે ટાઈટ નો નથી ઠરતો. મિત્રો અત્યારે આપણે અહીંયા રંગપુર ઉભા રહીએ છીએ પાણી પીવા માટે. અમારે અમૃતભાઈને થોડીક તરસ લાગી હતી અને ઠંડી પણ બહુ છે. તો મિત્રો અત્યારે તમે ગમે ત્યાં બહાર નીકળો તો જેકેટ બેકેટ પહેરી નીકળજો. કારણ કે અમારા દીપકભાઈ તો આપણે દીપકભાઈને બતાવો ભાઈ. અમારે આ સાહેબ જો ફૂલ ફોર્મ અત્યારે જેકેટ બેકેટ લઈને આવ્યા છીએ પણ અમે ઠરવી છીએ માટે અને આ સાહેબ જો દેવડા વળી ગયા છે. મિત્રો તમારા નાના નાના બાળકોને લઈને બહાર નીકળો તો જેકેટ અત્યારે પહેરી નીકળજો. કારણ કે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. અને અમારા મહેન્દ્રભાઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ હજી આવડતું નહીં. એટલે આપણો વિડીયો અહીંયા એન્ડ થાય છે. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અમે મિત્રો જો આ ચેનલના કાંઠે બેઠા બેઠા ફૂલ એન્જોય કરી રહ્યા છીએ. તો શું કરું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ના અહીં આપણો વિડીયો પૂરો થાય છે ને અમારો વિડીયો જોઈને તમને સારો લાગ્યો હોય છે તો લાઈક કરી નાખજો. થેન્ક યુ. કાકા પણ બહાર બેઠા છે તો મિત્રો તો બધા બહાર બેસે જ તેને. હવે આપણી હજી એક ભત્રીજો બાકી છે બીજા લગ્નમાં જવું જાનમાં. હારું તારા આવજો. ટાટા રામ રામ ને સીતારામ. દીપભાઈ ટાટા બાય બાય કહો. ટાટા બાય બાય. મુકેશભાઈ ગુડ નાઇટ. બસ ગુડ નાઇટ. હાલો.